ત્રીજી અગત્યની વાત જે યુવાન મિત્રો આજે ઉપસ્થિત છે તેને ગિફ્ટ કરું છું. હકીમ લુકમાન બહુ મોટા ગજનો સંત તેના દીકરાને બોલાવીને કહે છે કે મારી ઘડી છેલ્લા ક્ષણો ચાલી રહ્યા છે, મારે તને ઉપદેશ આપવો છે કે પિતાજી હુકમ કરો. તો કે અંદર મંદિરમાં જઈ આવો, ધૂપદાન લઈ આવો. ધૂપદાન લઈ આવો અને જમણા હાથની અંદર ધૂપદાનમાંથી ચંદન કાઢીને એના હાથમાં પકડાવ્યું કે હવે ધૂપદાન મૂક્યા. ફરી કહું કે તું વાડામાં જઈને ચૂલામાંથી કોળસો લઈ આવો. કોળસો લઈ આવો, ડાબા હાથની અંદર કોળસો પકડીને પછી ત્યાં કોળસો મૂકી આવો અને પછી ઉપદેશ આપે છે. વાત માત્ર બે મિનિટની છે પણ ઉપદેશ બહુ ગજબનો આપે છે. હકીમ લુકમાન પોતાના દીકરાને એવું કહે છે કે બેટા, જીવનમાં હંમેશા યુવાન દોસ્તો માટે વાત છે, કોલેજના વિદ્યાર્થીઓ માટે વાત છે. તો હકીમ લુકમાન એમ કહે છે કે જીવનમાં સાચા મિત્રોનો સંગ કરજે જે ચંદન જેવા છે. તારી સાથે રહેશે તો સુવાસ આપશે, પણ કદાચ તને છોડીને પણ જતા રહેશે ને એના સદ વિચારોની સુવાસ પ્રસ્યા કરશે. ક્યારેય પણ ખરાબ મિત્રોનો સંગ નહીં કરીશ. એ કોલસા જેવા છે, હાથમાં રહેશે ત્યારે તો બાળશે પણ જતા રહેશે તો હાથ કાઢા કરીને જશે. એટલે વિદ્યાર્થી મિત્રોને ખાસ તમને વિનંતી છે કે જીવનમાં ખાસ મિત્રો બનાવવાની 100 વખત પહેલા વિચાર કરજો, કારણ કે જેમાં યુઝ પ્રોમોટ છે.